સ્ટોક માટે આપની પાસેથી વ્યૂ લેવો છે ગેલ માટે, કારણ કે ગેલમાં જે એક મજબૂતી ગઈકાલના સેશનમાં આપણને જોવા મળી છે અને ઇનફેક્ટ ક્લોઝિંગ પણ આપણને ડે હાઈ પર આપ્યું છે. ખાસું પોઝિટિવ એક્શન જે જોવા મળ્યું હતું ગેલમાં, કારણ કે આમ તો બ્રોકરેજ તરફથી મલ્ટિપલ બ્રોકરેજના એક વ્યૂઝ પણ પોઝિટિવ હતા, પરંતુ ઓવરઓલ જોવા જઈએ તો એક એનાલિસ્ટ તરફથી આ સપ્તાહ ટેરિફ પર એક નિર્ણય આવવાની એક શક્યતા જોઈ રહ્યા છે. ને ઓવરઓલ ફંડામેન્ટલ્સ જ્યારે આપણે જોઈ રહ્યા છીએ ગેલ માટે, આપ કઈ રીતે અહીંયાથી સલાહ આપશો, શું કરવું જોઈએ લાંબા ગાળે? તો બંને સરકારી ઓઇલ એક્સપ્લોરેશન કંપનીઝ ગેલ અને ઓએનજીસી પર પાયાના મતે ખરીદારીની ભલામણ છે. ચાંદની આ ડિસ્ક્લોઝર છે મારી તરફથી. અને મેં અમુક ટિપ્પણીઓ ઓઇલ મિનિસ્ટ્રી તરફથી સાંભળેલી કે હવે વધારે પડતું આપણે ધ્યાન આપશું જે આપણા દેશમાં કુદરતી ભંડાર છે, કાચા તેલ અને નેચરલ ગેસનું. પછી એ ઓન લેન્ડ હોય અથવા તો ઇન સી અથવા તો અલ્ટ્રા ડીપ વોટર્સ, એટલે કે જમીનની નીચે, સમુદ્રી તટો પર અને ઘેરા સમુદ્રમાં, ઊંડા સમુદ્રમાં એનું એક્સપ્લોરેશન માં આપણી જે નીતિ છે, એનઈએલપી પોલિસી જે છે એમાં મોટા બદલાવ કરશે અને સરકારી કંપની અને નિજી ક્ષેત્રની કંપનીઓને પ્રોત્સાહન આપવામાં આવશે, જેનાથી આપણી જે નિર્ભરતા છે કાચા તેલ આપણે જે ઇમ્પોર્ટ કરીએ છીએ, નેચરલ ગેસ જે આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ, એ ઓછી થાય. આ બધી ગતિવિધિને નિર્ણાયક તરીકે જમીની સ્તર પર અમલમાં લાવતા સમય લાગશે, એવું નથી કે એકદમથી થશે. પણ જે રીતના ગતિવિધિ થઈ રહી છે, અમને લાગે છે કે આ બંને કંપનીઓ, સરકારી એક્સપ્લોરેશન કંપનીઓ ઓએનજીસી અને ગેલ, આવનારા વર્ષોમાં સારું કામકાજ કરી શકે છે, કારણ કે ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ સ્થાનીય માર્કેટમાં તમને ખુલતી દેખાશે. તો રોકાણ હોય તો જાળવી રાખો, ન હોય તો આ સ્તરે શરૂઆત કરો અને ઘટાડે તમે જોડતા જાઓ. તો બાય ટિપ્સનો એક અપ્રોચ પણ અહીંયાથી તમે રાખી શકો છો અને હોલ્ડ પણ કરી શકો છો લાંબા ગાળા માટે તમારું રોકાણ છે તો ગેલ માટે. અરવિંદ, તો